વડોદરાના કરજિયા યાર્ડમાં વેગનના સમારકામ દરમિયાન નીચે પટકાયેલા કામદારનું મોત થયું છે। ત્યારે આ મૃતક કામદારનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે। વડોદરાના કરજિયા યાર્ડમાં રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવતા ગૌતમ સોલંકી શનિવારે રાત્રે સમારકામ કરતા હતા ત્યારે કરંટ લાગતા વેગન પરથી નીચે પડી જતા તેમને ઈજા પહોંચી હતી। તેઓને સારવાર અર્થી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી। સારવાર દરમિયાન ગતરોજ બુધવારના રોજ ગૌતમ સોલંકીનું મૃત્યુ થયું હતું। તેમના મૃતદેહને વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવ્યો હતો। ત્યાં આરપીએફ પીઆઈ સંજય યાદવ, રેલવેના અધિકારીઓ, મૃતકના પરિવારજનો પોસ્ટમોર્ટમ ખાતે હાજર રહ્યા હતા। ગોત્રી હોસ્પિટલ દ્વારા ગૌતમ સોલંકીના મૃતદેહને પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યો હતો। ત્યારે રેલવે દ્વારા આ બનાવની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકના પરિવારજનોને વળતરની રકમ આપવામાં આવશે। આ સાથે જ તેમના પરિવારના એક સભ્યને નોકરી પણ આપવામાં આવનાર છે। અમારું નામ દિનેશભાઈ છે અને આ મૃત્યુ પામનાર છે એનું નામ ગૌતમભાઈ છે, મારો સાળો છે। આમ તો એ રેલવેમાં નોકરી કરે છે અને એ કંઈક ટ્રેન પરથી લસવી પડતા અને કંઈક કરંટનો કે ઝાટકો લાગે એના કારણે એનું દેહાંત થયું છે। રેલવે દ્વારા પૂરેપૂરી અમને બહુ સપોર્ટ કર્યો છે રેલવેવાળાએ। વળતરને બધું કહી દીધું છે એમને આપવાનું। હવે એ તો જે રીતે થશે તે રીતે પણ ખરેખર રેલવેવાળાએ બહુ સપોર્ટ કર્યો એમને, આજ સુધી બહુ સપોર્ટ કર્યો છે અને છોકરીની નોકરી નહોતી કહી દીધું કે નોકરીથી 3 દિવસની અંદર ઓર્ડર મળી જશે। જ્યારે કામ કરતા હતા ત્યારે સેફ્ટીનો કંઈ અભાવ લાગતો કંઈ એના લીધે આ થયું? હવે તો સાહેબ જો એ જગ્યા પર કોઈને જવા દેતા નહીં અને એ બધો એવો એરિયો હોય છે જેના કારણે અમને ખબર ના હોય। હા, એટલે અમે કહીશું કહી ના શકીએ, પણ એટલું છે કે આ થઈ ગયું તે થઈ ગયું, ભગવાનને જે લાગે તે બરાબર છે। પણ પાછળનો જે પરિવાર માટે એ લોકો બહુ સપોર્ટ કરે છે। અમારા માટે એ મહત્ત્વનું છે કે રેલવે એમના મા બાપ થઈને પાછળનો પરિવાર માટે બધું કરવા તૈયાર છે। એ લોકોએ અમને કહ્યું છે અને એ પ્રમાણે બરાબર છે, તો પછી અમે હોતી એના માટે શું કરવાના છે? જ્યારે એ રેલવે પોતે મા બાપ બની છે બરાબર છે, તો પછી અમારે કશું આગળ કંઈ કરવાની કંઈ જરૂર નહીં। અત્યારે બોડી તમે સુપ્રત કરો? હા, સુપ્રત, હા હા હા, થેન્ક્સ।